કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે વિડિયો લેક્ચર નંબર 4 બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર તમને મોલ સૂત્ર શીખવાડ્યું હતું. તેના માટેના 2 સૂત્રો આપ્યા હતા. યાદ છે ને? કયા 2 સૂત્રો? તો આપણે જોઈ લઈએ પહેલાં કે પહેલું સૂત્ર હતું મોલ n બરાબર, યાદ છે, ઘટક કણોની સંખ્યા કેપિટલ N છેદમાં Na. Na એટલે એવોગેડ્રો નંબર. એક આ સૂત્ર હતું. બીજું સૂત્ર હતું, યાદ કરો, શું હતું? મોલ n બરાબર નમૂનાનું વજન W ભાગ્યા મોલર માસ. W એટલે નમૂનાનું વજન, M એટલે પદાર્થનું મોલર દળ. આને આધારિત આપણે દાખલા ગણ્યા હતા, બરાબર. પણ એક નીટની અંદર JEE-માં AIEEE-માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હોય, તો એ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે નીટ JEE AIEEE PMT પરીક્ષાઓમાં પૂછાયેલો એક ક્વેશ્ચન છે કે 28 ગ્રામ N-3 આયન, તો 28 ગ્રામ N-3 આયન ધરાવતા નમૂનામાં નંબર 1 N-3 આયનના મોલ, નંબર 2 N-3 આયનની સંખ્યા, અને નંબર 3 N-3 આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર 4 N-3 આયનનો કુલ વીજભાર શોધો. એટલે એ ક્વેશ્ચનની અંદર તમને ફક્ત આ વસ્તુ શોધવાની કહી હતી, N-3 આયનનું કુલ વીજભાર શોધવાનો કહ્યો હતો, બરાબર. અને ક્વેશ્ચનમાં એમ પણ આપ્યું હતું કે N નો મોલર દળ 14 ગ્રામ પ્રતિ મોલ છે. હવે તો આવડી જ જાય, સાવ સહેલું થઈ ગયું. N-3 આયનના મોલ કેટલા? નમૂનાનું વજન આપી દીધું, મોલર માસ આપ્યો, તો સીધા મોલ મળી જાય ને ભાઈઓ? મળી જાય ને વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ આપણને N-3 ના મોલ, N-3 ના મોલ એટલે શું? W બાય મોલર માસ. એટલે ફર્સ્ટ પહેલું કામ, આપણે હંમેશા વજન આપ્યું હોય, સંખ્યા આપી હોય, તો પહેલું એક જ વસ્તુ શોધવાનું, મગજમાં ફિટ કરી નાખો, મોલ જ શોધવાના. મોલ શોધી નાખો એટલે તમારું બધું કામ ફિનિશ. એટલે અહીંયા મોલ કોના? N-3 ના. તો N-3 ના મોલ બરાબર W બાય મોલર માસ. તો અહીં W કેટલું છે? 28 ગ્રામ. મોલર દર કેટલો? 14 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો જો પહેલો બીજો છેદ ગ્રામ ગ્રામ ઉડી ગયો, 14 દુ 28 એટલે 2, અને ત્રીજો છેદ ઉપર આવશે એટલે મળશે આપણને 2 મોલ. આ થયા N-3 ના મોલ. આ પહેલો આન્સર. ઓકે, હવે સેકન્ડ તો આવડે જ ને વાલા, કેમ ના આવડે? સાવ સહેલું છે.
મોલ મળી ગયા. મોલ મળે તો આયનની સંખ્યા શોધી શકાય. આપણે જોડે સેકન્ડ નંબરનું સૂત્ર છે, ફર્સ્ટ નંબરનું શું હતું? n બરાબર n અપોન Na. Na એટલે શું હતું? યાદ છે? Na એટલે એવોગેડ્રો નંબર અથવા આંક. એની કિંમત પણ તમે જાણો છો. તો હવે આપણે શોધી શકીએ આ સૂત્રની મદદથી n-3 આયનની સંખ્યા કેપિટલ N બરાબર મોલ ઇન્ટુ Na બનશે ને? સૂત્રનો કરતા બનાવી દીધો n ને સૂત્રનો કરતા બનાવ્યો માટે n ઇન્ટુ Na. તો હવે 2 ઇન્ટુ 6.022 ગુણ્યા 10⁻23 માઇનસ ની હોત પ્લસ 23 માટે 12.044 ગુણ્યા 10⁻23. તમે 10માં ભણી ગયા છો, યાદ હોય તો, કે દશાંશ ચિહ્ન લેફ્ટ સાઈડમાં જાય તો ઘાતમાં એક અંકનો વધારો થાય. એટલે જેટલા દશાંશ ચિહ્ન ખસેડીએ એટલો. કે 2 ખસેડો તો 2 નો વધારો, 3 પદ ખસો તો 3 નો વધારો. તો આપણે અહીંયા 1.2044 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? હવે 24 ઘાત આયન. ચલો બીજો આન્સર મળી ગયો આપણને n. ઓકે, હવે આપણે ત્રીજામાં કહે છે કે n-3 માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હવે જો તમને શીખવાડેલું છે નંબર 3 માં n-3 આયન છે. કયો આયન છે? n-3 આયન છે. હવે n-3 આયન, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. માટે n-3 કેટલા આયનની વાત કરીએ આપણે? એક જ આયન. એક n-3 માં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી? તો જુઓ શું શીખવાડતું યાદ છે ને? પરમાણવીય ક્રમાંકમાં ઉપરનો ઋણ વીજભાર પ્લસ કરી દો તો કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. કેટલામાં? 1 મોલમાં. એક n-3 આયન એટલે 1 મોલ. તો 1 મોલમાં આટલા ઇલેક્ટ્રોન થયા. તો આપણા જોડે કેટલા મોલ છે? 2. બરાબર. તો હવે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા શોધવી છે. તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે? n ઇન્ટુ Na. અને એકમાં કેટલા હતા? 10. એકમાં કેટલા હતા? 10 વડે એને ગુણી નાખ્યું. બરાબર. મોલ કેટલા છે? મોલ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10 એટલે 10⁻24 અહીંયા થઈ ગઈ. માટે થશે શું કે 12.044 ગુણ્યા 10⁻24. એક અંક ખસેડી લઈએ દશાંશ ચિહ્ન માટે તો 1.20. પાછળ નહીં લખતો એટલે લગભગ કરી દીધું 10⁻25. આટલા શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. આ થયો આપણો બીજો આન્સર, ઇલેક્ટ્રોનની સંખ્યા n. ક્લિયર? તો ફરીથી આપણે જોઈ લઈએ. આપણને 28 ગ્રામ નમૂનો આપે તો n-3 આયન. એના આપણે સૌથી પહેલા મોલ શોધી નાખ્યા. મોલનું સૂત્ર હતું W/મોલર માસ. એટલે વજન આપ્યું છે એટલે W/મોલર માસ. 2 મોલ મળે. હવે કહે છે n-3 આયનની સંખ્યા શોધો. આયનની સંખ્યા શોધવું હોય તો આપણા જોડે સૂત્ર છે n બરાબર n/Na. તો n ના સૂત્રનો કરતા બનાવ્યું n ઇન્ટુ Na.
એટલે આપણને કુલ આયનની સંખ્યા મળી ગઈ. હવે તે આયનમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો એક આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. બરાબર, એ તો ખબર જ છે. પરમાણ્વીય ક્રમાંક નાઇટ્રોજનનો 7, એમાં ઋણ આયન બન્યો એટલે એને 3 મેળવ્યા. તો 7 ને 3 10, અને એ 10 ને આયનની સંખ્યા સાથે ગુણી દો. મેળવેલા આયનની સંખ્યા સાથે શું કર્યું? ગુણ્યું છે આપણે, એના એ જ છે વસ્તુ. તો આપણને મળી ગયા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. પણ આપણને પરીક્ષામાં તો પૂછ્યું હતું શું? કુલ વીજભાર કેટલો થશે? તો હવે એ જોવાનું રહ્યું. ક્લિયર? હવે આપણે કુલ વીજભાર સૂત્ર શીખવો છે. તો ચોથો નંબર 4. હવે જો n-3, યાદ કરો -3 શું સૂચવે છે? -3 એ 3 મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે -3 એ નાઇટ્રોજનનો શું બનશે? વીજભાર. બરાબર, એક નાઇટ્રોજન ઉપર કેટલો વીજભાર બેટા? તો -3. યાદ કરો, વીજભાર માટે કિંમત કેટલી હતી? યાદ છે કે વીજભાર E બરાબર કેટલી કિંમત હતી? 1.602 ગુણ્યા 10⁻⁹ કુલોમ્બ. સી લખ્યું હતું, પહેલા જ દિવસે યાદ કરાયું હતું. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભારના મૂલ્યો સમાન હોય છે, ફક્ત તેની આગળ પ્લસ માઇનસ મૂકવામાં આવે છે. એ એની ઓળખ બતાવે છે. પણ એક્ઝામ્પલ ગણતી વખતે પ્લસ માઇનસ મૂકવાનો નથી. એ માઇનસ એ ઇલેક્ટ્રોન માટે મૂક્યું છે અને પ્લસ એ પ્રોટોન માટે. તો અહીં n-3 છે, તો n-3 એને લખાય કેવી રીતે? મેં કહ્યું હતું ખબર હે ને કે આપણે -3 નથી લખતા, પણ -3 જ લખીએ. એટલે અહીંયા લખવું હોય તો આ રીતે લખાય કે n-3 E. એટલે n-3 ઉપર કેટલો વીજભાર છે? તો 3 E વીજભાર છે. કેટલો વીજભાર છે? 3 E. તો E એટલે શું? 1.602 ગુણ્યા 10⁻⁹ મૂકી દે અહીંયા. માટે એક n-3 આયનનો વીજભાર કેટલો થશે? તો 3 E. 3 E બરાબર 3 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. સી લખ્યો મેં જગ્યાના અભાવે. તો આપણે કુલ વીજભાર શોધવો છે. હવે શોધી શકાય. બે એક જ સૂત્ર કે n-3 આયનનો કુલ વીજભાર કેપિટલ N બરાબર શું લખવાનું? n × Na. પણ કેટલા આવ્યા? એકમાં 3, તો અહીંયા ગુણ્યા 3 E. બરાબર, મોલ કેટલા હતા? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 3 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. સી. તો ચલો 23 છે પ્લસ અને 19 માઇનસ. કેટલા વધ્યા? 23 માંથી 19 કાઢી નાખો તો 10⁴ વધશે. 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 2, તો 3 દુ 6, 6 ગુણ્યા 6 36. બરાબર, એટલે અહીંયા હું લગભગ આ પાછળની કિંમત નથી લખતો, તો શું થશે? 36 ગુણ્યા 10⁴. પછી આ બાકી રહ્યું ગુણ્યા 1.602 આ કુલમ. હવે આને આપણે આગળ ગુણાકાર કરીને મૂકી દેવાનું એટલે આપણને મળી જશે કુલ વીજભાર.
કયા એકમમાં? કુલમમાં. ઓકે, આવડશે ને દાખલા? જેનું સૂત્ર આવડી ગયું, જેને આવડ્યું એનો મતલબ શું? બધાને આવડી ગયું અને આવડવું જ જોઈએ, બરાબર? આ રીતે તમારી નીટની એક્ઝામમાં મોલ સંકલ્પના આધારિત દાખલા પૂછાતા હોય. હવે તમને એમ થાય કે વિદ્યાર્થી મિત્રો એમ કહે કે કેટલાક કે સર તમે આગળની થિયરી નથી ભણાવી. એ તો ભાઈ બધી પ્રસ્તાવના જેવું છે, બરાબર? એ તો 1 કલાક 1.5 કલાકનું કામ છે, 1.5 કલાકમાં બધી થિયરી પતી જશે. પણ જે મહેનત છે, વર્ક છે, સમજવાનું છે, જે 12th સાયન્સમાં અને ટોટલ 11thમાં જે બધું ભણવાનું છે એ આ બેઝ આધારિત છે. એટલે તમને આ બેઝ પહેલાં કમ્પ્લીટ કોન્સેપ્ટ કમ્પ્લીટ કરાવી દઉં. ગમે તેવો દાખલો પૂછાય તો તમને ફટાક દઈને આવડી જવું જોઈએ. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ થિયરીમાં. ચલો હવે મોલ બે રીતે શોધતા શીખ્યા. એક નમૂનાની સંખ્યા પરથી મોલ શોધતા શીખ્યા, નમૂનાના વજન પરથી મોલ શોધતા શીખ્યા. હવે વાયુઓ આપ્યા હોય તો વાયુઓને કદ હોય, લીટર, બરાબર, મિલી. તો એ કદ ઉપરથી હવે આપણે મોલ શોધતા શીખવાનું છે. કદ ઉપરથી શું શીખવું છે? વાયુના મોલ શોધતા શીખીશું. તો આ માટે આપણે એક આગળ ચેપ્ટરમાં ઘૂસી જઈએ પહેલા, અને એ સમય ફરીથી ભણીશું એવોગેડ્રોનો નિયમ. આપણે ડાયરેક્ટ એક દ્રવ્ય અવસ્થા કરીને ચેપ્ટર છે એમાંથી આ ટોપિક ઉઠાવી લીધો, કારણ કે જરૂર પડી આપણને, ઇમરજન્સી અત્યારે, કારણ કે કદ ઉપરથી મોલ શોધતા શીખવું છે. તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે. નિયમ આ પ્રમાણે આપ્યો કે અહીં તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે અહીંયા ધારો કે 1 લીટર કદ લીધું છે, પાત્રનું કદ કેટલું છે? 1 લીટર. આ બીજું એક પાત્ર લીધું, એનું કદ લીધું મેં 1 લીટર. બંને 1 લીટર કદના શું છે? પાત્રો છે. આ બધા પાત્રો માટે તાપમાન અરે દબાણ અને તાપમાન બંને પાત્રો માટે કેવા છે? સમાન છે. કદ સરખા, તાપમાન સરખા, દબાણ સરખા, તો આ પાત્રમાં લીધેલા H2 વાયુના અણુની સંખ્યા, આ પાત્રમાં લીધા N2 વાયુના અણુની સંખ્યા બંને કેવી થાય? સરખી જ થાય. આવું કોને કહ્યું? તો એવોગેડ્રોએ. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય. અને એને તારવીને આપેલું. આ માટે એક સૂત્ર વાપરેલું, PV બરાબર nRT. PV બરાબર nRT. તો જુઓ, અહીંયા નિયમમાં કયું? તાપમાન સરખું છે એટલે અચળ રાખ્યું છે, બરાબર. અરે દબાણ અચળ રાખ્યું, તાપમાન અચળ રાખ્યો, કદ પણ અચળ રાખ્યો, અને R એ અચળાંક છે. વાયુ માટેનો, દરેક વાયુ માટેનો એક અચળ અચળાંક છે. તો રહ્યું શું બધું? દબાણ અચળ, કદ અચળ, તાપમાન અચળ, R પણ અચળ.
તો n પણ કેવો થઈ જાય? અચળ જ બને. અચળ જ બને. એટલે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુના અણુઓની સંખ્યા સમાન હોય તો વાયુના મોલ ની સંખ્યા પણ સમાન થાય. આવું કહેવા માંગે છે. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુના અણુઓની સંખ્યા સમાન હોય તો વાયુના મોલની સંખ્યા પણ સરખી થાય. આ માટે એક સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ લીધેલી એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી પરિસ્થિતિએ સાબિત થયું કે એક મોલ વાયુનું કદ 22.4 લીટર થાય છે. કેવું થશે? 22.4 લીટર થાય છે. બરાબર. જો નવી વસ્તુ મળી, એક મોલ વાયુનું કદ એસટીપી એ કેટલું? 22.4 લીટર. બરાબર. આ માટે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર રાખ્યું હતું ટી, કેપિટલ ટી, 298 કેલ્વિન. દબાણ પી રાખ્યું હતું 1 બાર, 1 વાતાવરણ. બરાબર. આર હતો અચળાંક, આ યાદ રાખવાની કિંમત 0.082 લીટર વાતા પ્રતિ કેલ્વિન મોલ. અને એન કેટલો મોલ લીધેલો? 1 મોલ. કેટલા મોલ લીધેલા? 1 મોલ. તો હવે આપણે શોધવાનું શું રહ્યું? એસટીપી એ કદ વી શોધવાનું રહ્યું. તો વી શોધી શકો તમે. સૂત્ર આપ્યું હતું પીવી બરાબર એનઆરટી. તો વી ના સૂત્રનો કરતા બનાવો તો વી બરાબર શું થશે? એનઆરટી અપોન પી. એન ની કિંમત કેટલી? 1 મોલ. આર ની કિંમત 0.082 લીટર વાતા પ્રતિ કેમો શોર્ટમાં. અને ટેમ્પરેચર ટી 298 કેલ્વિન. દબાણ પ્રેશર 1 વાતાવરણ. અને આનું સાદુરૂપ આપ્યું એટલે કદ મળ્યું 22.4 લીટર. કેટલા મોલ માટે? 1 મોલ માટે. તો એવોગેડ્રોનો નિયમ તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં અથવા સમાન પરિસ્થિતિના તાપમાન અને દબાણે સમાન કદમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સરખી હોય છે. બરાબર. તો એ પીવી બરાબર એનઆરટી સૂત્ર મુજબ કહી શકાય કે વાયુના અણુઓની સંખ્યા સરખી હોય તો મોલ સંખ્યા પણ કેવી બની જાય? સરખી થાય. તો એસટીપી પરિસ્થિતિએ સાબિત થયું કે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય છે. અને એ 22.4 લીટર પીવી બરાબર એનઆરટી સમીકરણમાં કિંમતો મૂકવાથી આપણને મળે છે. ક્લિયર? તો હવે જો શરૂઆત થાય. કોઈ પણ એસટીપી એ વાયુ આપ્યો તો એની મોલ સંખ્યા કેટલી થાય? આવડી જાય. હવે સિમ્પલ જુઓ, અહીંયા શું આપ્યું? 22.4 લીટર બરાબર બરાબર 1 મોલ કહ્યો તો. કેટલો મોલ? 1 મોલ. તો એસટીપી એ ધારો કે 20 લીટર કદ આપ્યું હોય તો કેટલા મોલ થાય? તો વી અપોન 22.4 લીટર થાય. થાય કે ના થાય? એટલે હવે આના ઉપરથી આપણે એસટીપી એ વાયુના મોલ શોધવાનું સૂત્ર લખી દઈશું. તો હવે આ થિયરી ઉપરથી આપણે એક નવું સૂત્ર અહીંયા તારવીએ છીએ. બરાબર. શું તારવીએ? કે એસટીપી એ વાયુના મોલ
સ્મોલ એન બરાબર STPA વાયુનું કદ લીટર છેદમાં શું લખીશું 22.4 લીટર માટે શોર્ટમાં સૂત્ર n બરાબર વી લીટર વી એટલે કદ છેદમાં 22.4 લીટર જો કદ ml માં આપ્યું હોય તો કદ ml માં હોય તો વી મિલી છેદમાં લીટરને ફેરવી દઈએ મિલીમાં તો 22,400 મિલી તો આ સૂત્ર ત્રીજું બન્યું મોલ શોધવા માટેનું વાયુના મોલ શોધવા માટેનું આ ત્રીજું સૂત્ર બન્યું ઓકે સ્ટાર રાખવાનું 3 સૂત્રો થયા મોલ શોધવાના ઓકે તો હવે આને આધારિત આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું તો આપણે સૂત્ર શું બનાવ્યું મોલ બરાબર કદ વી ભાગ્યા 22.4 લીટર અને ml હોય તો વી ભાગ્યા 22,400 મિલી ઓકે તો હવે આપણું નિયમ છે સૂત્ર બનાવ્યું દાખલો તો જોઈએ જ તો આપણે એક્ઝામ્પલ જોઈએ એક તો ચલો સરસ મજાનું પૂછાઈ ગયેલું છે એક્ઝામ્પલ રકમ આ રીતે આપી હતી કે સમાન તાપમાને અને દબાણે હિલિયમ ઓક્સિજન અને O3 વાયુઓના દરેક ના એક મોલ લેવામાં આવે તો પહેલો ક્વેશ્ચન હતો નંબર 1 દરેક વાયુના કદનો ગુણોત્તર શોધો નંબર 2 દરેક વાયુના અણુઓની સંખ્યા શોધો અને ત્રીજું હતું વાયુના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શોધો નિયમ જ લખ્યો ભાઈ તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુના કદ સરખા હોય તો અણુઓની સંખ્યા સરખી હોય અણુઓની સંખ્યા સરખી હોય તો મોલ પણ સરખા હોય એટલે દરેક વાયુનો મોલ કેટલો લીધો છે એક એક મોલ વાયુનું કદ કેટલું 22.4 લીટર થાય કેટલું થાય 22.4 લીટર તો બધા વાયુ માટે કદ કેટલું એક મોલ માટે 22.4 એટલે મોલ કદનો ગુણોત્તર જોઈએ તો 22.4 જેમ 22.4 માટે લખાઈશું 1:1:1 ક્લિયર જો દરેકના મોલ સરખા હોય તો અણુઓની સંખ્યા પણ કેવી હોય સરખી હોય એક મોલમાં અણુઓની સંખ્યા કેટલી 6.022 × 10⁻23 થાય જો એક મોલ કહ્યો છે દરેકનો તો હિલિયમની અણુની સંખ્યા કેટલી 6.022 × 10⁻23 O2 અણુની સંખ્યા કેટલી 6.022 × 10⁻23 O3 અણુની સંખ્યા કેટલી 6.022 × 10⁻23 માટે બધા માટે 6.022 ગુણોત્તરમાં એટલે શું થશે 1:1:1 પણ અણુઓની સંખ્યાનો ગુણોત્તર શું થાય એ અણુઓની સંખ્યાનો ગુણોત્તર 1:1:1 મળ્યો પણ પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શું મળી જાય લ્યા અણુની સંખ્યાને પરમાણુની સંખ્યા વડે ગુણી નાખો
તો હિલિયમ અણુ હતો એને ગણ્યો તો એનો કેટલો પરમાણુ છે? 1. તો આ 1 જ થયું. મળી ગયું બકા? ઓક્સિજનનો કેટલો અણુ? 1. દેખાય ને ગુણોત્તરમાં? સંખ્યા કેટલી ઓક્સિજનની? O2 2, એટલે 1:2. અહીંયા કેટલી છે? 1. ઓઝોન કેટલા છે? ઓક્સિજન 3, માટે કેટલો ગુણોત્તર? 3. થઈ ગયો? આવી ગૂગલીઓ મૂકી દે MCQમાં. વિચારતા રહેજો, માથું ખંજવાળો સારું ગણતરી કરવાની કેવી રીતે કરવાની. આ નિયમ છે એવોગેડ્રોનો. આવડે ને બેટા? બરાબર, સરસ. આગળ બીજું એક્ઝામ્પલ જોઈશું હવે સૂત્રનો ઉપયોગ કરીને. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા એક્ઝામ્પલ 44.8 લીટર O3 ના નમૂનામાં નંબર 1 O3 ના મોલ, નંબર 2 O3 ના અણુઓની સંખ્યા, નંબર 3 ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. બરાબર. 44.8 લીટર O3 વાયુના નમૂનામાં STPA, બરાબર, ઓઝોન કેવો લીધો છે? વાયુ કયો છે? તો ઓઝોનના મોલ, ઓઝોનના અણુઓની સંખ્યા અને ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. આવડી જાય યાર. હવે તો આવડે ભાઈ. કદ આપી દીધું એ. STP પરિસ્થિતિ કઈ? તો આપણા જોડે ડાયરેક્ટ સૂત્ર છે. નંબર 1 તો પહેલું NO3 ના મોલ બરાબર શું થશે? V. કદ શેમાં? લીટરમાં, છેદમાં 22.4 લીટર. માટે કેટલું છે? 44.8 ભાગ્યા 22.4. માટે હવે છેદ ઉડાડી દઈએ તો કેટલા મોલ? 2 મોલ. આ થયો O3 વાયુ. મળી ગયું? હવે સંખ્યા શોધવાની કહે છે. સૂત્ર યાદ કરો સંખ્યા માટે. મોલ N બરાબર N/Na. માટે 2 O3 વાયુના અણુઓની સંખ્યા કેપિટલ N બરાબર N ઇન્ટુ Na. કેપિટલ Na. મોલ કેટલા છે? 2 ઇન્ટુ Na. Na એટલે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 12.044 ગુણ્યા 10⁻23. માટે 1.2 ગુણ્યા 10⁻24 લખી શકું. બરાબર. આ થયો અણુની સંખ્યા. હવે પરમાણુની સંખ્યા શોધવાની. શીખવાડી દીધું યાર. ત્રીજી વખત દાખલો ગણીએ છીએ આપણે. આર્યો બેટા યાદ છે? ત્રીજી વખત. O3 છે. ઓઝોનમાં કેટલા ઓક્સિજન પરમાણુ? 1માં 3 ઓક્સિજન પરમાણુ. 1માં કેટલા ઓક્સિજન પરમાણુ? 3. આ 1 છે અને 1માં કેટલા પરમાણુ? 3. માટે ઓક્સિજન પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર શું કરશો? 3 એમના એમ
ગુણ્યા અણુની સંખ્યા કેટલી હતી? n ઇન્ટુ Na, અણુની સંખ્યા. અણુ શાનો બનેલો? પરમાણુનો. તો પરમાણુની સંખ્યા વડે એને ગુણી દીધું. 3 ગુણ્યા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. 3 દુ 6, 6 ગુણ્યા 6 લગભગ 36 ગુણ્યા 10⁻23. માટે 3.6 ગુણ્યા 10⁻24 પરમાણુઓ. આ થયું n. ઓકે, આવડશે? બરાબર. મોલ શોધવા માટેની 3 રીતો હતી. 3 રીત પૂરી થઈ ગઈ. એક ઘટક કણોની સંખ્યા પરથી મોલ શોધતા શીખ્યા. બીજું નમૂનાના વજન પરથી મોલ શોધતા શીખ્યા. ત્રીજું આપણે કદ ઉપરથી મોલ શોધતા શીખી ગયા. હવે આ સૂત્રને આપણે ટ્રીક વડે યાદ રાખીશું. બરાબર. હવે એક તમને ટ્રીક આપી દઉં એટલે જેથી તમારું સૂત્ર કાયમ માટે હંમેશા યાદ રહી જાય. ચલો હવે આપણે પહેલા સૂત્ર લખી દઈએ. જમાઈ દઈશું સૂત્ર. સૌથી પહેલું સૂત્ર જમાઈએ, ધોરાથી જમાઈએ. અરે યાર જમાઈ દે ને યાર, ધોરું કારો લાલ કર્યા વગર. આ મોલ, મોલ n બરાબર, પહેલું સૂત્ર શું હતું? પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા, આયનની સંખ્યા ભાગ્યા Na, મોલ મળી જાય. બીજું સૂત્ર હતું આપણું નમૂનાનું વજન W ભાગ્યા બબલું, એટલે W/ મોલર માસ. અને બીજું પછી V લીટર કદ, કે વિઠ્ઠલ સીધો બને, V લીટર છેદમાં 22.4 લીટરમાં છે. હો ભાઈ. હા, એટલે આ આપણું એક સૂત્ર આખું તારવી દીધું. આના આધારિત બધા જ એક્ઝામ્પલ આપણે ગણી દીધા. હવે આને આપણે એક ટ્રીકમાં કન્વર્ટ કરી દઈએ. TRICK, મને તો નહીં આવડતું ઇંગ્લિશ બહુ. વાય મેપ, મેથડ. હા ભાઈ, ભૂલે તો યાદ ચેન્જ કરજો, ઇંગ્લિશ બહુ ભયંકર અમારું. વાય મેપ એટલે વાયમાં આખા સૂત્રને યાદ રાખી લઈશું આપણે. શેમાં યાદ રાખીશું? વાયમાં. વાયમાં યાદ રાખવા માટે સૌથી પહેલું જો અહીંયા આ બાજુ જગ્યા મજા આવશે. અહીંયા સૌથી પહેલા સેન્ટરમાં લખી દીધો મેં મોલ n. ઓકે, આ બાજુ જમાવીશું આપણે પરમાણુ, અણુ, આયનની સંખ્યા, જેને આપણે કેપિટલ N કહીએ છીએ. આ બાજુ જમાવી દઈએ નમૂના નું વજન, જેને આપણે W ગ્રામ. અને નીચે જમાવી દઈએ અહીંયા STPA, વાયુનું કદ V લીટર. ઓકે, હવે જો મને ધારો કે મોલ આપી દીધા છે. બરાબર, શું આપી દીધું? એ મોલ. મોલ આપ્યા છે અને સંખ્યા શોધવાની કહી છે. મોલ આપ્યો, શોધવાની સંખ્યા. તો અહીંયા જુઓ, મોલ આપ્યું હોય, n શોધવાનું કહે તો શું થાય? આ બંનેનો ગુણાકાર થઈ જાય. તો આપણે શું કરીએ? આ બાજુ જવાનું મોલ શોધવા માટે. તો ઇન્ટુ આ ગુણાકાર કર્યો Na, કઈ તરફ ગયા? આ તરફ. એટલે મોલને Na સાથે ગુણી દો એટલે સંખ્યા મળી જાય. મોલને Na સાથે ગુણી દો એટલે સંખ્યા. હવે ભૂલી જાઓ, સંખ્યા આપી છે અને મોલ શોધવા છે.
સંખ્યા આપી છે અને મોલ શોધવા છે. તો સંખ્યા આપી હોય, મોલ શોધવું હોય તો શું કરવાનું? n ને n વડે ભાગી દો. માટે રિવર્સ આવીએ તો અહીંયા ડિવાઈડ n વડે કરી દઈએ. થઈ ગયું સંબંધ? થઈ ગયું શોર્ટમાં સૂત્ર? મોલ આપ્યા હોય તો n ઇન્ટુ na સંખ્યા મળે. સંખ્યા આપી હોય તો ડિવાઈડ na મોલ મળે. હવે વજન હોય, મોલ આપ્યા હોય અને વજન શોધવાનું હોય. શું આપ્યું છે? મોલ. અને શોધવાનું છે વજન. તો જુઓ, આ મોલ આપી દીધો એ અને વજન શોધવાનું કયું W, તો શું થાય? આ સીધું આની જોડે જતું રહે. બરાબર? તો અહીંયા શું થશે? ચલો આ બાજુ જઈશું. મોલથી વજન તરફ જાઓ તો શું કરવાનું? ગુણ્યા મોલર માસ. ગુણ્યા શું કરવાનું? મોલર માસ, મોલર દર. અને વજન આપ્યું હોય અને મોલ શોધવા હોય તો વજન પરથી મોલ શોધવા માટે ડિવાઈડ m. m વડે એને શું કરો? ભાગી દો. એટલે તમને મળી જશે મોલ. ઓકે? વજન શોધવું હોય તો n ઇન્ટુ m કરો અને મોલ શોધવા હોય તો w ભાગ્યા m કરો. હવે અહીંયા મોલ ઉપરથી કદ શોધવું છે. મોલ ઉપરથી કદ શોધવું છે. મોલ n આપ્યા છે અને શોધવું છે મારે v. તો કેવી રીતે શોધશો? n ગુણ્યા 22.4. તો અહીંયા શું કરીશું? ઇન્ટુ 22.4 લીટર. હવે મને કદ આપ્યું હોય અને મોલ શોધવા હોય તો v ને મારે ઉપરની તરફ લઈ જવું. આ શોધવા જવું છે. શું શોધવા જવું છે? n. તો n શોધવા જવા માટે ભાગાકારમાં 22.4 લેવાનું. v ને કેટલા વડે ભાગવાનું? 22.4 વડે. એટલે આ સૂત્ર, બરાબર? આપણે અત્યારે કોરોના વાયરસ ચાલે છે ને, એટલે રોજ રાતે ઉકાળો પીતા હોય એ રીતે આ એક ઉકાળો સમજીને 5 વાર ઘૂંટડા ઘડી લેવાના, યાદ કરીને મગજમાં. મોઢેથી ના પીવાય ભૈયાને, યાદ કરવાનું મેમરીમાં. આ વસ્તુ જે આપી ને એ તો લાખોની અભ્યાસ માટેની, કરોડોની, કોઈ ગણતરી જ ના થાય. આ આવડી જાય ને ગૂંઠવણી એકબીજામાં કન્વર્ટ કરવાનું, એટલે તો તમે ભયો થઈ ગયા. કેમિસ્ટ્રી તમારા હાથમાં થઈ ગયું. ગમે તેવા દાખલા હાલે, બિંદાસથી તમે ગણી શકશો. ચલો એક સરસ મજાનો હવે વાય મેપ આધારિત એક દાખલો ગણી નાખીએ. બરાબર? પછી આગળ વધીશું આપણે. અને એક એક્ઝામ્પલ હોમવર્કમાં પણ આપીશ. આના જેવો જ, યાદ રાખજો, આના જેવો જ રકમ આપણે બનાવીએ. આપણું હોમ પ્રોડક્શન ને રકમનું જાતે જ બનાવું છું બધી મોટે. કે એક બંધ પાત્રમાં 12.044 ગુણ્યા 10⁻²⁴ એક બંધ પાત્રમાં 12.044 ગુણ્યા 10⁻²⁴ અણુઓ ધરાવતો O3 વાયુ ભરેલો છે, પરંતુ બંધ પાત્રમાં લીકેજ એટલે ખબર હે ને, કોણું પડી ગયું હોય પાત્રમાં, બરાબર? એક બંધ પાત્ર, પરંતુ બંધ પાત્રમાં લીકેજ હોવાથી 6
96 ગ્રામ O3 વાયુ પાત્રમાંથી દૂર થાય છે તો નંબર 1, બંધ પાત્રમાં બાકી વધેલા O3 ના મોલ O3 ના અણુઓની સંખ્યા O3 વાયુનું કદ O3 વાયુનું વજન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. તમે અત્યાર સુધી જેટલું ભણ્યા ને મોલનું શરૂઆતથી એ બધાનું ટોટલ નિષ્કર્ષણ તારણ આ દાખલામાં. આ દાખલો બરાબર તમે શાંતિથી ગણી નાખો એટલે આગળનું બધું ભણેલું એક જ દાખલામાં આવી ગયું. ફિનિશ. બરાબર. તો સૌથી પહેલા આપણને બે પરિસ્થિતિ કહી. તો જો આપણે પાછી સમજવા માટે એક ડબલો દોરી દઈએ. ડબલો બંધ પાત્રનો. બરાબર. બંધ પાત્રમાં સંખ્યા કેટલી હતી? 12.0 44 ગુણ્યા 10⁻²4. બરાબર. પાત્રમાં કોણું પડ્યું લીકેજથી. લીકેજ થવાને કારણે 96 ગ્રામ O3 વાયુ બહાર નીકળી ગયો. આ O3 ક્યાં છે? પાત્રમાં. પણ આમાંથી કેટલોક વાયુ બહાર નીકળી ગયો, એ નીકળેલા વાયુનું શું આપી દીધું? એ વજન. કોઈ પણ દાખલો આ રીતે આપ્યો હોય તો પહેલા મેં તમને કહી જ દીધેલું. એ પહેલા પડવાનું ક્યાં? મોલ ઉપર જઈને જ પડવાનું. મોલ ઉપર જઈને પડો એટલે બધી દવા મળી જાય. સમજણ પડી? આયુર્વેદિક ડોઝ છે. બરાબર. મોલ. તો બંધ પાત્રમાં સૌથી પહેલું પાત્રમાં O3 વાયુના મોલ. તો N બરાબર સૂત્ર શું હતું બેટા? N/Na. બરાબર. N શું છે? તો 12.044 ગુણ્યા 10⁻²4 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. આ ઉપર જાય તો 10 વધ્યા, 24 - 23 10, અને આ ભાગાકાર કરો તો 2.022. આ 2 ગુણ્યા 10 માટે 20 મોલ. શરૂઆતમાં બંધ પાત્રમાં કેટલા મોલ હતા ઓઝોનના? તો શરૂઆતમાં પાત્રમાં મોલ કેટલા છે ઓઝોનના? 20. પાત્રમાંથી દૂર થયેલા ઓઝોનનું વજન 96 ગ્રામ. તો દૂર થયેલા ઓઝોનના વજનના મોલ શોધી શકીએ. તો દૂર થયેલા O3 વાયુના મોલ N બરાબર ટિંગ ટોંગ શું થશે? અરે યાર સાહેબ ખોટું કરો છો યાર. વજન આપ્યું છે જુઓ તો ખરા. શું આવશે? W/મોલર માસ. બરાબર. W કેટલો છે? 96. ઓઝોન અલ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16 હતું. 16 ગુણ્યા 3 48. માટે કેટલા? 2 મોલ. લ્યો, પાત્રમાંથી 2 મોલ ઓઝોન દૂર થયો. તો બાકી વધેલા મોલ મળી ગયા ઓઝોનના. તો બાકી
રહેલા લખો ને પાત્રમાં, આપણો ચો જાય છે વધારાનો, પાત્રમાં બાકી રહેલા O3 વાયુના મોલ n બરાબર શું થશે? અંદર કેટલા હતા શરૂઆતમાં? 20 અને નેકરી ગયા કેટલા? 2, માટે કેટલા રહ્યા? 18 મોલ. બરાબર. ઓયથી શરૂ થયું. હવે બધું તમારે ગણવાનું ભાઈ. મેહોણાની ભાષા અમારી. અહીંથી શરૂ થયું, n 18 મોલ મળી ગયા. હવે 18 મોલ મળી ગયા તો પાત્રમાં બાકી વધેલા મોલ, પહેલો આન્સર આવી ગયો. બરાબર. આપણો આ કયો આન્સર? પહેલો આન્સર 1. ઓકે. હવે અણુની સંખ્યા, એટલે એ તો આવડવાનું જ છે. આપણે જઈએ ફટાફટ. લેડો હવે આગળ વધીએ આપણે. મજા આવે ને મહેસાણા ભાષા? મારી માતૃભાષા આવી મહેસાણા. મહેસાણા એટલે આમ તડફડ, તડાધડ, બોલવામાં કોઈ પાછું જ નહીં પડવાનું. શું શોધ્યું તું પહેલાં? લે હા, મોલ. પાત્રમાં મોલ કેટલા મળ્યા? n બરાબર 18 મોલ મળ્યા. કેટલા મોલ મળ્યા? 18. બરાબર. હવે સેકન્ડ નંબર આવ્યો. શું સેકન્ડ નંબર? અણુઓની સંખ્યા. અરે આ ભાઈ મોલ મળી ગયો તો પાત્રમાં, હો આ બધું પાત્રમાં છે, ઉડી ગયું એ 2. બરાબર. તો પાત્રમાં ઓઝોન વાયુના અણુઓની સંખ્યા. ભાઈ સૂત્ર શું બનાવ્યું હતું? કેપિટલ N બરાબર, યાદ કરું, n બરાબર n/Na હતું. બરાબર. આ તો આવું લખવું પડે, યાદ કરાવો. તો n બરાબર n × Na. તો n કેટલા છે? 18. 18 ગુણ્યા 6.022 ગુણ્યા, એ માતૃભાષા ના કહેવાય નહીં, જન્મસ્થળની ત્યાં હોય, નેટિવ લેંગ્વેજ મારી મહેસાણાની હોય. 18 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. વાતો ગુણાકાર કરી નાખશો તમે. બરાબર. 18 છંગ. બરાબર. ગણી નાખજો. નંબર 3. હવે કદ કે છે તો STPA, O3 વાયુનું કદ V બરાબર શું થશે? એટલે સૂત્ર હતું n બરાબર V/22.4 લીટર. યાદ કરો. આ માટે થશે શું? n ગુણ્યા 22.4 લીટર. માટે 18 ગુણ્યા 22.4 લીટર. આ થયો આપણો ત્રીજો આન્સર. ચોથું, હવે કહે છે ઓઝોન વાયુનું વજન. પાત્રમાં ઓઝોન વાયુનું વજન W. તો પાત્રમાં ઓઝોન વાયુનું વજન W બરાબર શું? એટલે આ શું હતું કે W/ મોલર માસ. માટે W એટલે n × મોલર માસ. n કેટલા છે? 18 ગુણ્યા મોલર 48, એટલે આપણને અહીંયા મળશે ગ્રામ. ઓકે. ત્યાર પછી નંબર 5, ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા, આને પણ કેપિટલ N કહેવાય. યાદ કરો, શીખવાડ્યું 3 વખત. O3 માં કેટલા O? 3 O. માટે શોધેલી સંખ્યા જે છે એને કેટલા વડે ગુણવાનું? 3 વડે. તો 3 ગુણ્યા n × Na. માટે 3 ગુણ્યા n 18, Na 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. અને આ હતા અણુઓ. ઓકે, કમ્પ્લીટ. બધું જ આવી ગયું. જો આપણી આખી ફોર્મ્યુલા જે બનાવી હતી, ટ્રીક વાપરી હતી, એ ટ્રીકના બધા જ સૂત્રોનો ઉપયોગ થઈ ગયો. આવો એક દાખલો, આગળનું થિયરી કમ્પ્લીટ ભણેલા હોય ને આવો એક જ એક્ઝામ્પલ તમે યાદ રાખો ને તો તમારું સૂત્ર કાયમ માટે યાદ રહી જાય. એક દાખલા ઉપર મહેનત કરવાની, બાકીના બધા ફ્રી.
ચલો હવે બે એક્ઝામ્પલ હોમવર્કમાં આપે. પહેલા એક્ઝામ્પલમાં કહે છે કે એક માણસ દરરોજ 1000 ઘૂંટડા શુદ્ધ પાણી પીએ છે. જો દરેક ઘૂંટડો પાણીના 3.011 ગુણ્યા 10⁻23 અણુઓ ધરાવતો હોય તો વ્યક્તિ દરરોજ કેટલા ગ્રામ પાણી પીતો હશે? બરાબર, શાંતિથી રકમ જુઓ. કેટલા ઘૂંટડા દરરોજ પીવે? 1000. કેટલા? 1000. અને એક ઘૂંટડામાં કેટલા? 3.011 ગુણ્યા 10⁻23. હિન્ટ આપી દઉં છું દાખલાને, ગણતરી તમારે જાતે કરવાની. તો 1000 ઘૂંટડામાં કેટલા મળી જાય? બરાબર, એ 1000 ઘૂંટડામાં અણુઓની સંખ્યા મળી ગઈ. અને એ સંખ્યા ઉપરથી તમારે શોધવાનું શું? અણુની સંખ્યા હોય તો પહેલું કામ એક મોલ શોધી નાખો. મોલ શોધાઈ ગયા પછી વજન શોધતા આવડી જાય. સૂત્ર આપેલું જ છે. એટલે પહેલું કામ શું કરવાનું તમારે? 1000 ઘૂંટડામાં અણુઓની સંખ્યા નક્કી કરી કાઢો અને એ સંખ્યા ઉપરથી પાણીના મોલ શોધી નાખો અને એ મોલ ઉપરથી તમારે શોધવાનું વજન. ઓકે, બીજો દાખલો. લીલી વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલમાં 2.68% વજનથી મેગ્નેશિયમ ધરાવે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એક અગત્યનું જરૂરી પરિબળ છે ક્લોરોફિલ, જે રંજક દ્રવ્ય છે. અને એ ક્લોરોફિલમાં કયું તત્વ આવેલું હોય? મેગ્નેશિયમ. ક્લોરોફિલમાં મેગ્નેશિયમ કેટલા ટકાએ? તો કહે છે 2.68% વજનથી. આનો અર્થ સમજી લો. આનો મતલબ થયું 100 ગ્રામ ક્લોરોફિલમાં 2.68 ગ્રામ મેગ્નેશિયમ ધાતુ હોય છે. પર્સન્ટેજ હંમેશા શેમાં હોય? 100માં હોય. અને એ પણ શેમાં કીધા? વજનમાં. વજન શામાં હોય? ગ્રામમાં. તો 100 ગ્રામ ક્લોરોફિલમાં 2.68 ગ્રામ મેગ્નેશિયમ છે. કેટલા ગ્રામ ક્લોરોફિલ? 100. હવે આગળ રકમ વધીએ. 3 ગ્રામ ક્લોરોફિલમાં મેગ્નેશિયમના પરમાણુઓ કેટલા હશે? મળી જાય. 100 ગ્રામમાં મેગ્નેશિયમનું વજન કેટલું હતું? તો 100 ગ્રામ ક્લોરોફિલમાં 2.68 ગ્રામ હતું. તો 3 ગ્રામ ક્લોરોફિલમાં કેટલો મેગ્નેશિયમ? તો અહીંયા મેગ્નેશિયમનું શું મળશે આપણને? વજન. બરાબર, વજન ઉપરથી એના મોલ શોધી નાખો. આવડશે? મોલ બરાબર W/ મોલર માસ. એ વજનને 24 વડે ભાગી દો, મોલ મળે અને મોલ ઉપરથી પરમાણુની સંખ્યા. કારણ કે mg એક જ હોય તો મોલ ગુણ્યા Na કરી દેશો એટલે પરમાણુની શું મળશે? સંખ્યા. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ દાખલા તમારી રીતે જાતે ગણતા હોય, અરે ગણશો જ, બરાબર, હવે મને ખબર કેવી રીતે પડે? તો આના માટે હું છે ને મારો વોટ્સઅપ નંબર આપું છું. ગણીને તમારે મારો વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો, એટલે જેથી મને ખબર પડે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું વિડીયો લેક્ચર જોવે છે અને દાખલાની પ્રેક્ટિસ પણ કરે છે. એટલે એક વન ટાઈપ શું થશે? એક કોમ્યુનિકેશન થશે આપણા બંને વચ્ચે. એટલે આપણા બંને એટલે વિદ્યાર્થીઓ આપણા વચ્ચે, બીજા જોડે નહીં હો. કોમ્યુનિકેશન થાય. એટલે કંઈ પણ ક્વેરી થાય, ગમે તે થાય તો મને વોટ્સઅપમાં શેર કરો. આવા 6 લેક્ચર થશે ને પછી આપણે એક લાઈવ ડેમો રાખીશું. ડેમો નહીં, લાઈવ ડિફિકલ્ટી સોલ્વ કરવા માટેનું લેક્ચર બનાવીશું, જેમાં તમારે એડવાન્સમાં મને વોટ્સઅપમાં જે પણ ક્વેરી હોય, જે પણ એક્ઝામ્પલ હોય એ મને સેન્ડ કરી દેવાનું, જેથી આપણે લાઈવમાં એને ફટાફટ ગણી નાખીશું. તો મારો મોબાઈલ નંબર તમે લખી રાખજો: 99 25 34 36 48. આ નંબર ઉપર બંને દાખલા ગણીને દરેક વિદ્યાર્થી મિત્ર મને વોટ્સઅપ સેન્ડ કરશે. કરશો ને? નહીં તો પછી ખબર છે ને, ભૂખા કાઢી નાખીશ.